સમાચારમાં હવે આગળ વાત કરવી છે। ગુજરાતમાં યોજાશે રાષ્ટ્રીય કક્ષાની સહકાર ક્ષેત્રની ચિંતન શિબિર। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેવાના છે। દેશના તમામ રાજ્યોના સહકાર વિભાગના સચિવો પણ હાજર રહેશે। આગામી જાન્યુઆરી મહિનામાં ચિંતન શિબિર યોજાવાની છે અને આ સહકારી ક્ષેત્રની ચિંતન શિબિર ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે। ગુજરાતમાં રાષ્ટ્રીય કક્ષાની સહકાર ક્ષેત્રની ચિંતન શિબિરને લઈને અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। મારી સાથે નિકુંજ જાની સંવાદદાતા જોડાઈ ગયા છે। નિકુંજ, સહકાર ક્ષેત્રની ચિંતન શિબિર જે ગુજરાતમાં યોજાવા જઈ રહી છે અમિત શાહની ઉપસ્થિતિમાં, આ ચિંતન શિબિરમાં કયા કયા મુદ્દાઓ ચર્ચાઈ શકે છે? વિકાસ, દેશનું કોઓપરેટિવ માળખું જે છે તે વધુ સુદૃઢ બને તે માટે આ ચિંતન શિબિરના માધ્યમથી પ્રયાસ થશે। જે પ્રકારે રાજ્ય સરકારની ચિંતન શિબિર થોડા સમય પહેલા સોમનાથ ખાતે યોજાઈ હતી, તે પ્રકારે પૂરા દેશના કોઓપરેટિવ સેક્ટરની એટલે કે સહકારી સેક્ટરની ચિંતન શિબિર જે છે તે યોજાવા જઈ રહી છે અને તેની યજમાની ગુજરાતને મળે તે પ્રકારની માહિતી મળી રહી છે। જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં કચ્છ ખાતે, કચ્છ ટેન્ટ સિટી ખાતે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવે તે પ્રકારની માહિતી મળી છે અને સહકાર ક્ષેત્રની આ ચિંતન શિબિર હશે એટલે કે દેશભરના સહકારી ક્ષેત્રના જે પણ સચિવો છે તમામ રાજ્યોના, તે આ ચિંતન શિબિરની અંદર હાજર રહેશે। કેન્દ્રીય સહકારી મંત્રાલય જે છે તેના સચિવો અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ સહકાર ચિંતન શિબિર જે છે તે મળવા જઈ રહી છે। ખાસ કરી સહકારી ક્ષેત્રને કઈ રીતે વધુ ડેવલપ કરી શકાય, આ ઉપરાંત અલગ અલગ રાજ્યો, કારણ કે ગુજરાત જે છે તે સહકારી માળખા માટેનું એક રોલ મોડલ સ્ટેટ માનવામાં આવે છે, ત્યારે તમામ રાજ્યો એકબીજાના સહકારી માળખાથી કઈ સારી બાબતો મેળવી શકે, તેનું આદાન પ્રદાન થઈ શકે, તે માટે આ સહકાર ક્ષેત્રની ચિંતન શિબિરના માધ્યમથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ખુદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આ ચિંતન શિબિરની અંદર હાજરી આપશે અને જાન્યુઆરી મહિનાની અંદર આ ચિંતન શિબિરનું ગુજરાતની અંદર ખાસ કરી આયોજન થાય તે પ્રકારની હાલ માહિતી મળી રહી છે। જી નિકુંજ, આભાર આપનો।